રોલ સાહેબ આપનું સાહેબ નામ શું? કે દવે, મામલતદાર અમરેલી સિટી. એટલે સાહેબ આ ગ્રાહકોને પડસાલા ગેસ એજન્સીમાં સાહેબ ચોછડા જવાબ દેવામાં આવે છે એ બાબતમાં આપ શું કહેવાનું શું? તોછડા જવાબ તો કોઈ જગ્યાએ દેવા જ ન જોઈએ, અને એ બાબત અમારા ધ્યાનમાં આવી છે આપના માધ્યમથી. તો અમે અમને સૂચના આપશું કે ગ્રાહકો સાથે ગેરવર્તન કરવામાં ન આવે, કારણ કે ગ્રાહકોની સાથે તો એ વર્તન કરવાનું માન્ય રાખી શકાય તેમ જ નથી. તો અમે એને ચોક્કસ સૂચના આપશું, અને એ બાબતે અમે તપાસ પણ કરાવશું કે આવું રોજ રોજ બને છે કે ક્યાં. સાહેબ અમે પત્રકાર તરીકે એમને પૂછ્યો કે સ્ટોક આપની પાસે કેટલો છે, તેને એમ કીધું કે ભાઈ મામલતદાર સાહેબને પૂછો છે. ના, એમની પાસે સ્ટોક બતાવવાનો જ હોય છે. એમાં પણ ગ્રાહક હોય તો એને સ્ટોક બતાવવો જોઈએ, અને તેમજ તેમનું જે બોર્ડ હોય છે જેમાં દૈનિક સ્થિતિ જે સ્ટોકની છે, કેટલું વિતરણ થયું છે એ દેખાડવું પડે છે. તો અમે એને વારંવાર સૂચના પણ છે, અને એના લાઇસન્સમાં પણ હોય છે કે આ સ્ટોકની અદ્યતન સ્થિતિ ગ્રાહકો જોઈ શકે તે રીતે નિયમ અપડેટ કરવાની જ હોય છે. અને આમ છતાંય તે અમે હજી પણ એમને લેખિતમાં સૂચના આપી દઈશું કે આ સ્થિતિ લોકો જોઈ શકે તે રીતે દૈનિકપણે અદ્યતન સ્ટોકની અને વિતરણની સ્થિતિ લખી અને અદ્યતન કરતા રહે. કાળા બજારમાં 2025માં બાટલો મળે છે એટલે ગ્રાહકોને મળતા નથી. એટલે કાળા બજારનો જે મળે છે એ વિષય તો આપણે તપાસનો વિષય છે, અને અમારી ટીમ કોઈ ધ્યાનમાં આવે તો અમે તપાસ કરીએ છીએ. પણ ગ્રાહકોને મળવામાં એવું છે કે હાલમાં થોડી સ્થિતિને ધ્યાનમાં લેતા શહેરી વિસ્તારમાં આપણે 25 દિવસની મર્યાદા રાખી છે નોંધણીની, કે નોંધણી પછી આ 25 દિવસ બીજી બાટલાની નોંધણી કરાવી શકો છો. અને જે પ્રમાણે એને રોજનો જથ્થો આવે છે એ પ્રમાણે એ ડિલિવરી કરે છે. અમે તમારી ગેસ એજન્સીઓ અલગ અલગ જે છે રોજનો માહિતી મંગાવતા હોઈએ છીએ, અને એ પ્રમાણે ગ્રાહકોને ડિલિવરી કરતા હોઈએ છીએ. પણ ક્યાંય મુશ્કેલી પડે તો ચોક્કસ અમારા તંત્રનો સંપર્ક કરી અને કોઈ પણ રજૂઆત કરી શકે છે. સાહેબ અંદાજિત નોંધણી થઈ પછી કેટલા દિવસમાં બાટલો મળી જવો જોઈએ ગ્રાહકોને? ગ્રાહકોને અઠવાડિયાની અંદર તો મિનિમમ મળી જવો જોઈએ, અઠવાડિયાની અંદર મળી જવો જોઈએ. સરકારશ્રીની ગાઈડલાઈન તો મળવાની તારીખ તો મને ખબર નથી, જોઈ લઈશું. પણ હાલની સ્થિતિ પ્રમાણે તો અઠવાડિયાની અંદર તો એમને ડિલિવરી થઈ જવી જોઈએ. અઠવાડિયા તો મેક્સિમમ ટાઈમ છે, એની પહેલાં એમને ડિલિવરી થઈ જવી જોઈએ. સાહેબ સરકાર